નમસ્કાર દર્શક મિત્રો, માતે 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર રમેશ બાંભણિયા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। આઈસી ખોડિયાર યુવક મંડળ દ્વારા સુરત ઈશ્વરનગર સોસાયટીની વાડીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આઈસી ખોડિયાર યુવક મંડળના પ્રમુખ ભાવેશભાઈ ડોબરિયાના ભાઈ સ્વ મનુભાઈ ડોબરિયાના સન્માનાર્થે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ સંસ્થાના પ્રમુખશ્રીઓ તેમજ સામાજિક આગેવાનો તેમજ રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ કેમ્પમાં અંદાજિત 100 બોટલ ઉપરનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો। તેમાં સેવાભાવી સદસ્ય તેમજ રક્તદાતાઓનો ખૂબ જ સહયોગ રહ્યો હતો। રિપોર્ટર રમેશ બાંભણિયા, માતે 7 ન્યૂઝ। जी, आपનું નામ? સુરેશભાઈ કુકડિયા, ઈશ્વરનગર સોસાયટી પ્રમુખ। જી, આજે જે કાર્યક્રમ રાખવામાં છે એના વિશે શું કહેશો? આજે અમારા એક સોસાયટીના સભ્ય, અમારા અંગત મિત્ર અને આઈશ્રી ખોડિયાર યુવક મંડળના પ્રમુખ એવા ભાવેશભાઈ ડોબરિયાના ભાઈ મનુભાઈ ડોબરિયાના સન્માનાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજે રક્તદાન કેમ્પ ઈશ્વરનગર સોસાયટી વિભાગ 2ની વાડીમાં આયોજન કરવામાં આવેલું છે અને વિવિધ સોસાયટીના આગેવાનો, સોસાયટીના સભ્યો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો તમામ લોકો જોડાય અને આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજે અંદાજિત કેટલી બોટલનો ટાર્ગેટ આપવામાં આવેલો છે? અંદાજિત આજે 100 બોટલનો ટાર્ગેટ આપવામાં આવેલો છે। અત્યાર સુધીમાં સવારે 8, 8:30 અમે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે। અત્યાર સુધીમાં 15 થી 20 બોટલો
વિગતો એકઠી થઈ ગઈ છે અને દરેક કાર્યકર્તાઓ, સોસાયટીના સભ્યો અને આગેવાનો અને દરેક સંસ્થાના આગેવાનો અત્યારે રક્તદાન કરવા માટે થનગની રહ્યા છે. જે આપનું નામ? મારું નામ વાહિદ દીપક અડિયા છે. આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજના કાર્યક્રમ મારા પરમ મિત્ર શ્રી ભાવેશભાઈ ડોબરિયા શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જે અવારનવાર આવા કેમ્પોનું આયોજન કરે છે, એમાં સહભાગી તરીકે આપણું એક ચેરિટેબલ ટ્રસ્ટ હોય છે, સોશિયલ આર્મી ગ્રુપ હોય છે, એવા ઘણા નામી અનામી સંગઠનો પણ સાથે કામ કરે છે અને વ્યવસ્થિત કામ કરે છે. આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ સરસ કાર્ય કર્યું છે, તો ભાવેશભાઈને ખૂબ ખૂબ આભાર કે આવા નવા કાર્યક્રમો કરતા રહે અને જીવનમાં આગળ લોકોને માનવ સેવા ગુજરાન પૂરું પાડતા રહે. લોકોને શું સંદેશ આપશો? લોકોને રક્તદાન વિશે એટલો સંદેશ આપવો છે કે રક્તદાન કરવાથી રક્ત ઘટતું નથી, વધે છે અને તમારા રક્તથી લોકોની જિંદગી બચે છે. જી.